તો અમદાવાદમાં જ્યાં રાણીપના રામજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ હાજરી આપી હતી। આ સાથે અમિત શાહે જય શ્રી રામના નારાથી પોતાના ભાષણની શરૂઆત કરી, જે બાદ વિરોધીઓ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે મને કોંગ્રેસવાળાએ 2010માં જેલમાં પૂર્યો, હવે દિલ્હીમાં કોંગ્રેસવાળા નથી। બાબરે રામ મંદિર તોડ્યું, ત્યાં જય શ્રી રામના નારા સાથે મંદિર બની ગયું। પાવાગઢની ટોચ પર દરગાહ હતી, ત્યાં મંદિર બની। ભારતની સંસ્કૃતિને માન આપવાનું કામ મોદી સરકારમાં થયું। મને તો કોંગ્રેસ વાળાએ જેલમાં પૂર્યો એટલે પછી 2010 થી હું દિલ્હી જ રહ્યો। 10 થી 23 સુધી ત્યારે કોંગ્રેસના દેખાઈ ગયો। પણ દિલ્હીમાં અંગ્રેજી બોલતા ના આવડતું હોય તો તમે જાણે કોણ કયા પ્રદેશથી આવ્યા છો, કોઈ અભણ ગામડીઓ આવ્યો હોય એવું વાતાવરણ હતું। એટલે નરેન્દ્રભાઈના 10 વર્ષના શાસન પછી અંગ્રેજી કોઈ બોલે તો કોઈ દેખે કે ભાઈ ક્યાંથી આવ્યો છે, એવી વ્યવસ્થા। ભારતની સંસ્કૃતિને સન્માન આપવાનું। ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિર તોડ્યું। આટલા વર્ષો પછી કાશી વિશ્વનાથ મંદિરનો પુનઃનિર્માણ કરવાનું, એનો કોરિડોર બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી। બાબરે અયોધ્યા મંદિર તોડ્યું, ત્યાં રામ મંદિર બની ગયું અને કોઈ ઝીઝક વગર ડંકાની ચોટ પર આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનું પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામના નારા સાથે પાસે। ગુજરાતની અંદર કેટલીય સદીઓથી પાવાગઢની શક્તિપીઠની ટોપ પર માનું મંદિર નતું, એક મસ્જિદ બની। હમણાં જ ગયા વર્ષે નરેન્દ્રભાઈએ ફરીવાર કાળી માતાને ત્યાં બિરાજમાન કરી આપણા બધાનો મનની ઈચ્છા પૂરી કરી।